ગોકુળ, મથુરા અને વૃંદાવન એવા 3 નગર. યમુનાજીનો તટ, યમુનાજીના તટની આગળ આવેલું એક મથુરા નામનું નગર, અને મથુરાના રાજા છે ઉગ્રસેન, પણ એમને મારી અને કંસ પોતે રાજા બની ગયા છે. કથા આ બધાને ખબર છે, આપણે બહુ એ કથામાં નથી જવું. ત્યાંના રાજા છે કંસ, અત્યાચાર વધી ગયો. કાલ યવન નામનો એક અસુર, જેને ગાયનું માંસ બહુ ભાવે, એ ગાયો મંગાવે આ કંસ પાસે અને એને પહોંચાડે. ગાયો પર અત્યાચાર થવા લાગ્યા, ગાયોના દૂધ, દહીં, માખણનો વિક્રય થવા લાગ્યો. એટલે પ્રભુને ન ગમ્યું આ વાત. ગાય દુઃખી થઈ, ધરતી માતા દુઃખી થયા. એટલે ધરતી માતાએ ગાયનો અવતાર લઈ અને ગાય ગોલોકમાં જાય છે. 2 હાથ જોડી પ્રભુને પ્રણામ કરે છે. પ્રભુ, હવે આ ધરા ઉપર અધર્મ વધ્યો છે, આપ કૃપા કરો. ભગવાન વચન આપે છે ગાયને કે તું ચિંતા ના કરીશ, મારું તો એક વચન છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે તકલીફ પડશે, જ્યારે ધર્મની ગ્લાનિ થશે, હું આવીશ જન્મ લઈને. એટલે ભગવાન નક્કી કર્યું કે મારે હવે વ્રજમાં જન્મ લઈને જવું છે. પણ ભગવાન વ્રજમાં જન્મ લઈને જાય એની પહેલા તો ભગવાનનો આખો પરિકર વ્રજમાં જવો જોઈએ. એટલે ભગવાને પોતામાં આવતા પહેલા વ્રજને શણગારીને તૈયાર કર્યું છે. સ્વામીજીને કીધું એની પહેલા ભગવાને પોતાના બધા જ ભક્તોને કહી દીધું કે હું થોડા સમયમાં અવતાર લઈને જવાનો છું. જેટલા દેવી દેવતા હતા એ બધા જ દેવી દેવતાઓ અલગ અલગ રૂપ લઈ અને ભગવાનની એ બાળ લીલાના દર્શન કરવા માટે બધા જ દેવી દેવતાઓ ગોકુલમાં આવે છે. વ્રજની લતા, એની પતા, એની રજ, ત્યાંના પશુ, ત્યાંની પક્ષી, ત્યાંનો જીવ, ત્યાંનું જંતુ, એ બધું જ ભગવત રૂપ કહેવાય. એટલે વ્રજમાં જ્યારે જઈએ તો ચપ્પલ ન પહેરાય. બોલો જય શ્રી કૃષ્ણ. કારણ વ્રજની કણ કણ એ ઋષિમુનિઓ છે. અલગ અલગ ઋષિમુનિ, અલગ અલગ ભક્ત ત્યાંના વ્રજની રજ બનીને આવ્યા કે ક્યાં ભગવાન ચાલતા ચાલતા એમનું ચરણારવિંદ મારી પર મૂકે, અમારો ઉદ્ધાર થઈ જાય. એક એક પાંદડું એ વ્રજનું ભગવાન છે, એક એક ડાળી ભગવાન છે. બ્રહ્મ વૈવત પુરાણમાં અને અન્ય પુરાણોમાં તો કેટલું બધું વર્ણન આવ્યું, કયા દેવતા કયું રૂપ લઈને ગયા. સ્વયં મહાદેવ વાંસ બનીને ગયા. આજે વાંસળી જે ભગવાન શિવનું રૂપ છે એ વાંસળી બનીને આવ્યા. બ્રહ્માજી લાકડી બનીને આવ્યા. જે ઠાકોરજી હાથમાં લાકડી પકડે છે ને, યષ્ટિર મધુરા, આપણે મધુરાષ્ટકમાં બોલીએ, ઠાકોરજીના હાથમાં એક છડી હોય, એક લાકડી હોય, જેનાથી પ્રભુ ગૌચારણ કરે. એ લાકડી બીજું કોઈ નહીં, સ્વયં બ્રહ્માજી છે. આવા અલગ અલગ દેવી દેવતાઓ, અલગ અલગ બધા જ તત્વ એ ગોકુલ અને વ્રજમાં અલગ અલગ રૂપે આવીને બેસી ગયા છે. લક્ષ્મી જ નથી આવ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. એ પેલા વ્રજમંડળમાં ફરે છે ભગવાનની સાથે. એટલે ભગવાને ધીરે રહીને કીધું કે હવે તૈયાર થાઓ. એટલે ક્યાં? વ્રજમાં જવાનું છે. લક્ષ્મીજીને આજ્ઞા કરી કે હવે વ્રજમાં જવાનું છે. પણ બધા ભગવાન કે બધા પહોંચી ગયા, બધા દેવી દેવતા ત્યાં સેટ થઈ ગયા છે. કેટલા બધા દેવી દેવતાઓને જગ્યા નહોતી મળી તો ગાય માતાના શરીરમાં પ્રગટ થયા. ગાયના અંગમાં કેટલા દેવી દેવતાઓ વિદ્યમાન છે. બધી જગ્યા થઈ ગઈ, બધી જગ્યાઓ ભરાઈ ગઈ, બધા દેવી દેવતા બેસી ગયા. લક્ષ્મીજીએ વિચાર કર્યો હું પણ જઉં. લક્ષ્મીજી પહોંચ્યા તો હાઉસફુલ, ક્યાંય જગ્યા નહીં વ્રજમાં બેસવાની. ક્યાં બેસવું? ગાયને પૂછું. ગાય કે હું ઓલરેડી ફૂલ છું, મારામાં દેવી દેવતાઓનો નિવાસ થઈ ગયો છે, એક જગ્યા બાકી છે. ક્યાં? છાણમાં. લક્ષ્મીએ વિચાર કર્યો કે એ મળતું હોય વ્રજમાં તો આમાંય બેસી જવાય. એટલે ગોમયે વસતે લક્ષ્મી, ગાયના છાણમાં લક્ષ્મીએ વાસ કર્યો. ગાયનું છાણ અત્યંત પવિત્ર બન્યું. એક એક વસ્તુની પાછળ એક એક કથા. જે પેલા ચણોઢીના દાણા પણ અત્યંત પવિત્ર છે વ્રજના. વ્રજની બધી જ વસ્તુ પવિત્ર કહેવાય. લીલી પરિક્રમામાં બહુ આનંદ આવે. વરસાદ હોય એ વરસાદમાં પરિક્રમા કરવાની કેટલા બધા. એમાં એક નિયમ, કારણ કે એક એક પાન પણ એ ભગવદ અંશ છે. અલગ અલગ દેવી દેવતા, અલગ અલગ તત્વ એ અંશ રૂપે અહીંયા વ્રજમાં પ્રગટ થયા. લક્ષ્મીજી છાણ રૂપે આવ્યા. આખું વ્રજ મંડળ ભરાયું અને પછી સ્વયં પરમાત્મા ગોલોકમાંથી અહીંયા પધરાવા આવે ત્યારે સ્વામીજીને વિચાર આવ્યો, પ્રભુ તમે જાઓ, દેવી દેવતા ગયા, હું પણ આવીશ. પણ આનું શું? આ સતશૃંગી જે 100 શિખરવાળો પર્વત છે એનું શું? ભગવાને કીધું એ પણ જન્મ લઈને વ્રજમાં આવશે. ભગવાને સૌને આજ્ઞા કરી અને પછી સારસ્વત કલ્પ પ્રમાણે બન્યું એવું કે ભારતમાં પશ્ચિમ દિશા બાજુમાં એક શાલ્મલી નામનો દ્વીપ છે. શાલ્મલી એ દ્વીપ પર એક
દ્રોણાચલ નામનો પર્વત, એ જમાનામાં પર્વતો પુરુષ રૂપે રહેતા હતા એવું કથાનક કહે છે. દ્રોણાચાર્ય દ્રોણાચલ નામનો એક પર્વત એ પુરુષ રૂપે રહે અને એના ઘરે આ સતશૃંગી જે પર્વત છે, જે ગિરિરાજ પર્વત, જે પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયો, ભગવાને પોતાના અંગમાંથી પ્રગટ કર્યો, એ પર્વત આ દ્રોણાચાર્યના ત્યાં પુત્ર બનીને પ્રગટ થાય છે. એટલે દ્રોણાચાર્યના ત્યાં પ્રથમ પુત્ર તરીકે એક બાળકનો જન્મ થયો. અને જ્યારે આ ગોવર્ધન ગિરિરાજ દ્રોણાચલ પર્વતના ત્યાં બાળક બનીને આવ્યા એટલે બધા દેવી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ખૂબ સ્વાગત કર્યું એનું. અને સ્વાગત કરી એને નામ આપ્યું દરેક ગિરી એટલે પર્વત, દરેક પર્વતોમાં તમે સૌથી રમણીય હશો, તમારા જેવો પર્વત આ દુનિયામાં નહીં હોય, અને તમે જે પર્વત રૂપે પ્રગટશો એ સૌથી સુંદર હશે,